Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું જે આપણું પેપર સોલ્યુશનનું સેશન છે એમાં 2023 જુલાઈમાં જે પૂરક પરીક્ષા લેવાય છે એ પૂરક પરીક્ષા આધારિત લિબર્ટીનું પ્રેક્ટિસ પેપર અહીંયા આપેલું છે. બરાબર, મેં તમને લાસ્ટ પેપરમાં પણ કહ્યું હતું કે લિબર્ટીના જે પેપર સેટ અત્યારે બનાવ્યા છે આપણા નવા સિલેબસ મુજબ બનાવેલા છે, જેમાં રિડ્યુસ થયેલા સિલેબસ મુજબ છે, મતલબ જે ચેપ્ટર નીકળી ગયા છે મુજબ. તો જે ક્વેશ્ચન ખૂટે છે એ ક્વેશ્ચન એ લોકોએ શું કર્યા છે કે જે તે ચેપ્ટરમાં જે જનરલ ઓપ્શનના આધારે મૂકી શકાય છે એ પ્રમાણેના એમસીક્યુ અને થિયરી બેઝમાં ક્વેશ્ચન મૂકેલા છે. અને આ જે પેપર છે એ પેપરની કોપી પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મૂકી દઈશ. લિંકમાંથી તમે ડાઉનલોડ કરીને લઈ લેજો. બરાબર છે, અને ત્યાંથી પછી ક્વેશ્ચન તમારા જે એમસીક્યુ છે એ રિફર કરજો, કઈ રીતે આન્સર આવે છે એને આપણે સમજવાનું છે. ઠીક છે, ચાલો તો શરૂ કરીએ આજનું ક્વેશ્ચન આન્સર સેશન. પ્રેક્ટિસ પેપર જે આપણું લિબર્ટીનું પ્રેક્ટિસ પેપર નંબર 3 છે, એમાં એમસીક્યુનું સોલ્યુશન ચેક કરીએ. જો પહેલો પ્રશ્ન આપેલો છે એમસીક્યુમાં, જર્મન સિલ્વર મિશ્ર ધાતુમાં કઈ ધાતુ હાજર નથી એવું કીધું છે. બરાબર, આવો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આ ક્વેશ્ચન બે રીતે પૂછી શકે છે. નંબર 1, જર્મન સિલ્વર મિશ્ર ધાતુમાં સિલ્વર ધાતુનું પ્રમાણ કેટલું, અને નંબર 2, જર્મન સિલ્વર મિશ્ર ધાતુમાં કઈ ધાતુ હાજર નથી આ પ્રમાણે. તો આપણે જનરલી યાદ શું રાખવાનું, જર્મન સિલ્વર મિશ્ર ધાતુ એ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો નિકલ, કોપર અને ઝીંક જેવી ધાતુઓનું મિશ્રણ છે. તો તમે એને યાદ કઈ રીતે રાખશો? તો એના માટે એક આ નામ યાદ રાખી લો તમે, નિકુંજ. બરાબર, નિકુંજ નામ તમે યાદ રાખશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે જર્મન સિલ્વર કઈ ધાતુઓનું મિશ્રણ છે. કે જેમાં પ્રશ્ન એવું કીધું કે મિશ્ર ધાતુમાં કઈ ધાતુ હાજર નથી, તો સિલ્વર ધાતુ એમાં ગેરહાજર છે. સિલ્વર ધાતુ ગેરહાજર છે. પ્રશ્નમાં જો તમને પ્રમાણ પૂછે તો સિલ્વરનું પ્રમાણ કેટલું હોય છે? 0%. બંને ક્વેશ્ચન આ રીતના જ આન્સર છે. બરાબર, સાથે સાથે જે મિશ્ર ધાતુ આપેલી છે એકચ્યુઅલી કોપરની મિશ્ર ધાતુ છે, જેમાં કોપર 50%, નિકલ 30% અને ઝીંક ધાતુ 20% જોવા મળતી હોય છે. તો આ પ્રમાણેનો આપણો ક્વેશ્ચન આન્સર છે. ચાલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, કયું સંયોજન એરોમેટિક આલ્કોહોલ છે? હવે પ્રશ્ન જ્યારે આલ્કોહોલનો આવ્યો છે ત્યારે તમારે ક્વેશ્ચનમાં પહેલા દરેકના બંધારણ ચેક કરી લેવાના છે. ઠીક છે, જુઓ બંધારણમાં પહેલું આપેલું છે એક આ ફિનોલ છે, બીજો આપેલો છે આલ્કોહોલ છે, ત્રીજો આપ્યો છે આલ્કોહોલ છે, ચોથો આપ્યો છે ફિનોલ છે. તો મતલબ આ બે તો ઓપ્શન કેન્સલ થઈ ગયા પહેલાથી. ચલો, બાકી રહ્યા 2 આલ્કોહોલ. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે મેં અહીંયા ઓપ્શન નથી લખ્યા જવાબના. બરાબર, સીધા કમ્પાઉન્ડ જ મૂકી દીધા છે, અને કમ્પાઉન્ડ જ સીધા આપણે ઓળખી નાખવાના છે કે કયા સંયોજનો એમાં એરોમેટિક આલ્કોહોલ છે. તો જ્યાં તમને બેન્ઝાઇલિક ગ્રુપ જોડાયેલું જોવા મળે આલ્કોહોલ સંયોજનની અંદર, એ એરોમેટિક આલ્કોહોલ કહેવાય. તો આ અહીંયા આપેલો છે એ પણ એરોમેટિક આલ્કોહોલ. એટલે આમાં જે જવાબ આવશે શું હશે? બી અને સી બંને હાજર છે. મતલબ અહીંયા રોમન લિપિમાં 1, 2, 3, 4 એ પ્રમાણે પેપરમાં લખેલું છે. તો અહીંયાથી પેપરની અંદર તમે આન્સર જોશો તો 2 અને 3 બંને એરોમેટિક આલ્કોહોલ ગણાશે. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ફિનોલ ખાલી જગ્યા કરતા ઓછો એસિડિક છે. હવે ફિનોલની એસિડિકતા કોના કરતા ઓછી છે એ કીધું છે. અહીંયા ઇથેનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ, ઓર્થોમિથાઇલ ફિનોલ અને ઓર્થોમિથોક્સી ફિનોલ આપેલા છે. તો પહેલા એક વસ્તુ તો તમે ભણી ગયેલા છો થિયરીમાં કે આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિક પ્રબળતા વધારે છે, ને એના પાછળનું કારણ છે સંસ્પંદનની પ્રક્રિયા. બરાબર, સંસ્પંદન દરમિયાન એ શું કરે છે? પોતાનો સંસ્પંદન પ્રક્રિયા દરમિયાન જે H3O+ આયન એના દ્રાવણમાં જલીય માધ્યમમાં જોવા મળે છે, એ થોડો સમય આલ્કોહોલ કરતા વધુ સમય જોવા મળે છે, અને એના કારણે આલ્કોહોલ ઇમિડિયેટલી પોતે રિવર્સ રિએક્શન આપી દે છે, જેના કારણે H3O+ ની સાંદ્રતા ઘટે છે. જ્યારે ફિનોલમાં ઇમિડિયેટલી રિએક્શન નથી થતી, એટલા માટે થોડોક વધુ સમય સુધી એમાં H3O+ આયનની સાંદ્રતા જોવા મળતી હોય છે, અને એના કારણે ફિનોલની એસિડિક પ્રબળતા આલ્કોહોલ કરતા વધારે. મતલબ આપણો જે ક્વેશ્ચન છે આ 3માંથી જવાબ લાવવાનો છે. હવે એમાં ફિનોલ જ્યારે આપેલો હોય ત્યારે ફિનોલમાં 2 પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડાઈ શકે છે. એક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોઈ શકે છે અને એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પણ હોઈ શકે છે. જો ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હશે તો એસિડિકતા ઘટાડશે, અને જો ઇલેક્ટ્રોન આકર્ષક જોડાયેલો હશે તો એસિડિકતા વધારે. તો અહીંયા 3 ક્રિયાશીલ સમૂહ આપેલા છે. એકમાં છે ઓર્થો નાઇટ્રો, બીજો છે ઓર્થો મિથોક્સી અને ત્રીજો છે ઓર્થો મિથાઇલ. જેમાં તમે જોઈ શકો છો કે નાઇટ્રો જે કમ્પાઉન્ડ આપેલો ક્રિયાશીલ સમૂહ છે -I અસર બતાવે, મતલબ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. -I અસર, -R અસર અથવા -M અસર બતાવે. સાથે સાથે મિથોક્સી આપેલો છે +I અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. મિથાઇલ સમૂહ +I અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે.
તો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો હંમેશા ફિનોલની એસિડિકતામાં એ વધારો કરે, મતલબ સૌથી વધારે એસિડિક ઓર્થો નાઇટ્રોફિનોલ આ, ત્યાર પછી ફિનોલ પોતે આવશે, બરાબર. એટલે પ્રશ્ન એ કીધું કે ફિનોલ ખાલી જગ્યા કરતા ઓછો એસિડિક છે, મતલબ કોના કરતા? ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા ઓછો એસિડિક છે. જ્યારે આ બંનેની એસિડિકતા ફિનોલ કરતા પણ ઓછી થઈ જશે. ચલો ક્વેશ્ચન નંબર 4. પ્રશ્ન નંબર 4 આ રીતે દર્શાવ્યો છે. CrNH3 4Cl2NO2 અને CrNH3 4Cl NO2Cl કયા પ્રકારના સમઘટકો છે? સમઘટકતાની વાત આવે ત્યારે અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. એમાં બંધનીય સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા, આયનીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા. તો પહેલા ક્લિયર કહી દઉં કે કઈ રીતે નક્કી કરવાની. બંધનીય સમઘટકતા માટે તમારે એમ્બિડન્ટ લિગેન્ડ ચેક કરવાના, બરાબર. NO2 જોડાયેલો હોય ONO બની શકે છે, CN જોડાયેલો હોય NC બની શકે છે, HCN જોડાયેલો હોય NCS બની શકે છે. તો એ બંધનીય સમઘટકતા દર્શાવે. પ્રકાશીય સમઘટકતા હંમેશા ML6 સંકીર્ણમાં જ આપણે જોવાની છે. ML4 માં પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. સાથે સાથે ML6 માં કોઈ કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો પણ હોવો જરૂરી છે, તો જ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. આયનીય સમઘટકતા જલીય દ્રાવણની અંદર જ્યારે એનું આયનીકરણ કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા આયનો અલગ અલગ હોય, અણુસૂત્રો સમાન હોય પણ ઉત્પન્ન થતા આયનો અલગ અલગ હોય, તેને આપણે આયનીય સમઘટક તરીકે નામ આપીએ છીએ. અને ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ પ્રકારના દર્શાવીએ છીએ. તો જુઓ અહીંયા જે સંયોજન આપ્યા છે એમાં આનું આયનીકરણ જો કરવામાં આવે તો આની આયનીકરણથી આમાં NO2- આયન છૂટો પડશે અને આના આયનીકરણથી આમાં Cl- આયન છૂટો પડે. તો તમે જોઈ શકો છો આ Cl- આયન આપે છે, આ NO2- આપે. બંનેના અણુસૂત્રો સમાન છે. તમે જોઈ શકો છો અહીંયા ક્રોમિયમ NH3 4Cl2 અને NO2 1, ક્રોમિયમ NH3 4Cl2 અને NO2 1 અણુસૂત્રો સમાન છે પણ બંધારણીય સૂત્રો અલગ, એટલે બંધારણીય સમઘટક કહેવાય. એ બંધારણીય સમઘટકમાં એમાં ઉત્પન્ન થયેલા આયનો જુદા જુદા છે અને ઉત્પન્ન થયેલા આયનો જુદા હોય, આયનોની સંખ્યા જુદી જુદી હોય તો આયનીય સમઘટક કહેવાય. મતલબ કે જવાબ શું આવશે? આયનીય સમઘટકતા થશે. ચલો પ્રશ્ન નંબર 5. કયું સંકીર્ણ આયન પ્રકાશ સમઘટકતા ધરાવે છે? ક્વેશ્ચન આવી ગયો અહીંયા. તો Ml4 હોય તો એને પહેલા હટાવી જ દો. ઓપ્શન એ Ml4 છે એને હટાવો, ઓપ્શન બી Ml4 છે એને હટાવી. બાકી બંને Ml6 છે. ખબર કેવી રીતે પડી? આમાં 6 સાઇનો લિગેન્ડ જોડાયેલા છે અને 6 સાઇનો લિગેન્ડ 6 સવર્ગ સહસંયોજક બંધનો એટલે Ml6 થયો, એટલે સવર્ગાંક 6. એ જ પ્રમાણે આની અંદર એક ઓક્ઝેલેટો લિગેન્ડ 2 બંધ બનાવે તો 3 ઓક્ઝેલેટો લિગેન્ડ 6 બંધ બનાવશે, તો આનો પણ સવર્ગાંક 6 થયો. તો સવર્ગાંક 6 ધરાવતા હોય તો એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. કન્ડિશન નંબર 2 સંકીર્ણ અષ્ફલકીય હોય, બંને ફૂલફિલ કરે છે. કન્ડિશન નંબર 3 કિલેટિંગ લિગેન્ડ ઓછામાં ઓછો એક જોડાયેલો હોવો જોઈએ. તો જે જવાબ છે એમાં આવશે, આન્સર સી માં આવશે, બરાબર. તો આ પ્રમાણેના 5 ક્વેશ્ચનના આન્સર તમે એકદમ ઇઝીલી સામાન્ય હિન્ટ દ્વારા પણ સોલ્વ કરી શકો છો. ઠીક છે, નોટ કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 આપ્યો છે. શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં કયું સંકીર્ણ આયન ઉપયોગી છે? બરાબર. જે ક્વેશ્ચન આપ્યો છે એ સીધો NCERT ની બુકમાંથી આપણું ચેપ્ટર નંબર 5 છે, એમાં સંકીર્ણ સંયોજનો જે ઉપયોગિતા આપી છે એ ઉપયોગિતામાં આપેલું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં જે એકચ્યુઅલી જે ફોટો કેપ્ચર કર્યા બાદ જે નેગેટિવ્સ ધોવામાં આવે છે ત્યારે જે સંયોજન એના માટે યુઝ કરવામાં આવતું છે નેગેટિવ્સ ધોવા માટે, ત્યારે એ કયું સંયોજન વપરાય છે એના વિશેની વાત આપેલી છે. અને આ તો બેઠો જ ક્વેશ્ચન આપેલો છે તમારી બુકની અંદર NCERT-માં. સીધો આન્સર શું આવશે આમાં? એ આવશે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કયા ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા μ = 4.90 બોર મેગ્નેટ્રોન્સ છે? ક્યાં જોવા મળશે તમને આ? તો મેં આગળના પણ ક્વેશ્ચન પેપર જે સોલ્યુશન આપ્યું છે એની અંદર મેં તમને કહ્યું હતું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ધ્યાન રાખવાની છે અને એમાં તમે μ = 10 × n+2 સૂત્રનો ઉપયોગ કરીને શોધો છો. ત્યારે જનરલી અયુગ્મિત ઇલેક્ટ્રોનની જો સંખ્યા જ યાદ રાખી લઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90, 5 હોય તો 5.92. બસ એ જવાબ યાદ રાખવાનો. તો અહીંયા 4.90 કીધું છે, મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 4. કયો આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 બતાવે છે એનો જવાબ તમને મળશે. તો જુઓ Cr+2 આયન Cu+2 આયન આપેલો છે. Cu ની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે Cu પરમાણુ ક્રમાંક છે એનો 29, તો 3d10 4s1 છે. 3d10 4s1 તમે લેશો, 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો 3d9 થઈ જશે અને 3d9 તમે જ્યારે ગોઠવશો તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મળશે, એટલે 1.83 થશે, 73 થશે આમાં. CO+2, બરાબર. તો CO+2 માટે તમારે હવે શોધવાના છે. તો પહેલા પરમાણુ ક્રમાંક એનો યાદ કરો, બરાબર છે. પરમાણુ ક્રમાંક તમે યાદ કરશો એના પરથી તમને ખબર પડી જશે. SCTIVCRMNFeCO 7 નંબર આવ્યો એટલે મતલબ કે 27 છે, એટલે 3d7 4s2 એની ઇલેક્ટ્રોન રચના થાય. 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખશો, 2 ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે આની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d7. ત્યાર પછી
ટિટેનિયમ ScTiV23 તો 3d3 4s2 થશે. 2 ઇલેક્ટ્રોન દૂર કરી દો એટલે 3d3. ક્રોમિયમ 24 છે તો એની ઇલેક્ટ્રોન રચના છે 3d5 4s1. 2 ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે શું થઈ જશે 3d4 થઈ જશે. તો સીધે સીધો હવે તમને જવાબ મળી ગયો કે તમે જ્યારે બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવશો તો આમાં તમને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. કારણ તમે જુઓ કે આમાં તો 9 ઇલેક્ટ્રોન તમે ગોઠવવાના છો. હવે 9 ઇલેક્ટ્રોન ગોઠવશો તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યો તો 1.83. આમાં તમે 7 ગોઠવશો, 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવશો, 7 ઇલેક્ટ્રોન ગોઠવશો એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા, બરાબર. તો 3.87 મળશે આની અંદર. આમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના કીધા છે. હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવશો તો આની અંદર પણ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. જ્યારે આમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવશો એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. તો વેલ્યુ કેટલી થશે 4.90 બોર મેગ્નેટોસ. ચાલો, લાઈટ આવી. હા હા ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 8 છે. હવે આ એક ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો, બરાબર. આપણી બુકની અંદર પણ ક્વેશ્ચન આપેલો છે પણ પ્રશ્ન પૂછે છે આ પ્રમાણેનો, એટલે તમારે ખાસ તૈયારી રાખજો. કઈ રીતે આવે છે ક્વેશ્ચનના આન્સર હું એ પણ તમને સમજાવું છું. જો પહેલા તો આને હટાવી દઈએ કારણ કે જગ્યાની થોડીક જરૂર પડશે. પ્રશ્ન આપેલો છે, જો KMnO4 નું આણ્વીય દળ m છે તો તટસ્થ દ્રાવણમાં KMnO4 નો તુલ્ય ભાર શું થાય? તો પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે તુલ્ય ભારનું સૂત્ર શું છે. આ બધું તમે 11માં ભણેલા છો. તુલ્ય ભાર બરાબર અણુ ભાર ભાગ્યા, અહીંયા હું n ફેક્ટર મૂકીશ, બરાબર છે. વેલેન્સી ફેક્ટર જેને આપણે જનરલી આમ તો કહીએ છીએ વેલેન્સી ફેક્ટરને આપણે n તરીકે બતાવીએ છીએ. તો અહીંયા સૂત્ર મળશે આપણને અણુ ભાર ભાગ્યા n. એસિડ કે બેઝ આપેલા હોય તો એસિડિકતા કે બેઝિકતાનો સૂત્રમાં ઉપયોગ થાય છે, પણ જ્યારે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા આપેલા હોય ત્યારે આપણે વેલેન્સી ફેક્ટરનો યુઝ કરે છે. વેલેન્સી ફેક્ટર એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એના પરથી ખબર પડશે, બરાબર. જો હવે તમારે KMnO4 નું આણ્વીય દળ કીધું છે એ તટસ્થ દ્રાવણમાં તમને આપેલો છે. તટસ્થ દ્રાવણમાં તુલ્ય ભાર શોધવાનો. આપણે 3 યાદ રાખી લેવાના, બરાબર. કે જો માનો કે એસિડિક માધ્યમ હોય તો એસિડિક માધ્યમમાં KMnO4 માં રહેલો MnO4-1 આયન શેમાં કન્વર્ટ થઈ જાય? Mn+2 માં કન્વર્ટ થઈ જતો હોય છે. ક્લિયર? ત્યાર પછી જો બેઝિક માધ્યમ આપેલું હોય તો બેઝિક માધ્યમમાં MnO4-1 આયન MnO4-2 આયનમાં કન્વર્ટ થઈ જતો હોય. અને ન્યુટ્રલ મીડિયમ હોય અથવા તટસ્થ માધ્યમ મતલબ જેને કહીએ છીએ તટસ્થ માધ્યમ હોય અથવા તો ઓછી એસિડિકતા આપેલી હોય, બરાબર, મંદ દ્રાવણ જેને કહી શકાય, તો KMnO4 માં રહેલો MnO4-1 આયન MnO2 માં કન્વર્ટ થઈ જતો હોય છે. હવે આમાં વેલેન્સી ફેક્ટર કેટલા મળે છે એ શોધવાના. કઈ રીતે? રિએક્શનને બેલેન્સ કરી નાખવાની છે, બરાબર. જો અહીંયા રિએક્શન બેલેન્સ કરશું કઈ રીતે? MnO4-1 છે, Mn+2 માં કન્વર્ટ થાય. તો સૌથી પહેલા 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના. પહેલો પોઈન્ટ, ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને પહેલા બેલેન્સ કરો. પોઈન્ટ નંબર 2, ઓક્સિજન બેલેન્સ કરવા માટે H2O નો ઉપયોગ કરો. પોઈન્ટ નંબર 3, હાઇડ્રોજન બેલેન્સ કરવા H+ નો જ ઉપયોગ કરો. અને પોઈન્ટ નંબર 4, છેલ્લે વીજભાર બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો યુઝ કરવાનો. તો પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વો એટલે કે મેંગેનીઝ બેલેન્સ છે ઓલરેડી. ત્યાર પછી ઓક્સિજન બેલેન્સ કરવા માટે H2O ઉમેરો. 4 અહીંયા છે, અહીંયા એક પણ નથી, તો આ બાજુ 4 H2O ઉમેરી દો. ત્યાર પછી હાઇડ્રોજન બેલેન્સ કરો. હાઇડ્રોજન અહીંયા 8 છે, હાઇડ્રોજન અહીંયા એક પણ નથી, તો હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે H+ આયન ઉપયોગ કરો. તો અહીંયા કેટલા મૂકીશું? 8 H+ આયન. ત્યાર પછી વીજભાર બેલેન્સ કરો. વીજભાર આનો છે -1 છે, આનો વીજભાર છે +8, તો મતલબ -1 + 8 એટલે ટોટલ વીજભાર ડાબી બાજુ કેટલો છે? +7. જ્યારે આ બાજુ વીજભાર ટોટલ કેટલો છે? +2. એનો મતલબ કે અહીંયા +7 છે, અહીંયા +2 છે. વીજભાર બંને સરખો કરવા ઇલેક્ટ્રોનની જરૂર છે, તો ઇલેક્ટ્રોન તમારે આ તરફ એડ કરવા પડશે ને અહીંયા ઇલેક્ટ્રોન તમે એડ કરશો તો કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે? 5 ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે. તો આ જે મળ્યો એ જ તમારો વેલેન્સી ફેક્ટર કહેવામાં આવશે. ક્લિયર? તો જો એસિડિક માધ્યમ આપેલું હોય તો એસિડિક માધ્યમની અંદર એનો ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર અણુ ભાર ભાગ્યા વેલેન્સી ફેક્ટર 5 થશે એસિડિક માધ્યમ હોય ત્યારે. ચલો, બેઝિક માધ્યમની વાત કરી તો બેઝિક માધ્યમમાં સૌથી પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વો બેલેન્સ કરો. મેંગેનીઝ ઓલરેડી બેલેન્સ છે. ઓક્સિજન બેલેન્સ કરો. ઓક્સિજન ઓલરેડી બેલેન્સ છે.
તો હાઇડ્રોજન બેલેન્સ કરવાની જરૂર નથી. હવે વીજભાર બેલેન્સ કરવા, અહીંયા વીજભાર -1 છે, અહીંયા વીજભાર -2 છે, તો વીજભાર બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઇલેક્ટ્રોન અહીંયા એક એડ કરી દો એટલે -2 ટોટલ ચાર્જ, અહીંયા -2 ટોટલ ચાર્જ. તો n ફેક્ટર કેટલો મળ્યો અહીંયા વેલેન્સી ફેક્ટર તમને 1. તો જ્યારે તટસ્થ માધ્યમ આપેલું હોય, બેઝિક માધ્યમ આપેલું હોય, તો બેઝિક માધ્યમમાં એનો ઇક્વિવેલન્ટ વેઇટ અણુભાર ભાગ્યા એનો વેલેન્સી ફેક્ટર 1 તરીકે મળશે. ચલો, તટસ્થ માધ્યમ આપેલું હોય તો પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વો મેંગેનીઝ ઓલરેડી બેલેન્સ છે. ત્યાર પછી ઓક્સિજન બેલેન્સ કરવા H2O ઉમેરો, અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો જમણી બાજુ મૂકી દો 2 મોલ H2O. ત્યાર પછી હાઇડ્રોજન અહીંયા 4 થઈ ગયા, તો હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે H+ નો ઉપયોગ કરો, તો 4H+. ત્યાર પછી વીજભાર બેલેન્સ કરો, MnO4 -1 નો વીજભાર -1, H+ 4 છે એનો વીજભાર +4, તો ટોટલ ડાબી બાજુ 4 છે +3. જ્યારે આ બાજુ વીજભાર બંને માટે કેટલો છે 0 0, મતલબ અહીંયા +3 છે, અહીંયા 0 છે. ઇલેક્ટ્રોન ઉમેરવાના છે, તો વીજભાર બેલેન્સ કરવા માટે તમે ઇલેક્ટ્રોન કેટલા ઉમેરશો, અહીંયા 3. તો વેલેન્સી ફેક્ટર કેટલા મળ્યા 3. તેનો મતલબ બેઝિક માધ્યમ તટસ્થ માધ્યમમાં ઇક્વિવેલન્ટ વેઇટ એનો કેટલો થવો જોઈએ, મોલેક્યુલર વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર એટલે કે m/3. એટલે તુલ્ય ભાર અહીંયા તટસ્થ માધ્યમમાં કેટલો થશે m/3. તો પ્રશ્ન એ જ કીધું છે કે તટસ્થ દ્રાવણ આપેલો હોય ત્યારે KMnO4 નો તુલ્ય ભાર કેટલો થાય, તો m/3 થશે. બરાબર, એટલે આ વસ્તુ નોંધ કરીને રાખજો ખાસ. આના આધારે જ તમારા 3 માધ્યમમાંથી કોઈ પણ માધ્યમમાં પ્રશ્ન પૂછ્યો હોય સીધો તમે જવાબ આ રીતે કેલ્ક્યુલેશન કરીને આપી શકો છો. બરાબર છે, ક્લિયર સમજાઈ જાય એવું છે. એટલે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આવતો હોય છે. એટલે આ તમારી બુકની અંદર જ્યાં KMnO4 ની તમને અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે ને, ત્યાં KMnO4 ની અંદર જે બધા બનાવટના પછી એના ગુણધર્મોનો પેરેગ્રાફ આપ્યો છે, એની નીચે 3 ની રિએક્શન પોટેન્શિયલ સાથે આપેલી છે, પણ ક્વેશ્ચન કઈ રીતે પૂછવું એ નથી આપ્યો. હવે આ ક્વેશ્ચનને આપણે બંને રીતે બેલેન્સ પણ કરી નાખ્યો, તુલ્યભાર પણ શોધી નાખ્યો. આના આધારે તમારે કેટલા ફેરાડેની જરૂર પડે એવો પ્રશ્ન પૂછે તો એ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 9 છે. નીચે આપેલ કયું સંયોજન રંગવિહીન છે, જેમાં ડી કક્ષક પૂરેપૂરી ભરાયેલી હોય અથવા ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય, એક્સેપ્શન KMnO4. બરાબર, KMnO4 માં સંપૂર્ણ ખાલી છે, પણ લિગેન્ડ પોતાનો ચાર્જ ટ્રાન્સફર કરે છે, એટલે D2D ટ્રાન્ઝિશનના કારણે જાંબલી રંગ દર્શાવતો હોય છે. પણ જ્યાં ડી કક્ષક પૂરેપૂરી ભરાયેલી હોય અથવા ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય એવા સંયોજનો રંગવિહીન હોય. તો તમારે અહીંયાથી એ શોધવું પડશે કે કોણ રંગવિહીન હોઈ શકે છે. તો જુઓ, સૌથી પહેલા ઓક્સિડેશન નંબર ચેક કરીએ. ટિટેનિયમ અહીંયા આપેલી છે અને અહીંયા છે વેનેડિયમ. તો પહેલા ટિટેનિયમમાં અહીંયા ઓક્સિડેશન આંક કેટલો મળશે, તો 3 × 6 / 2 કરશો એટલે ટિટેનિયમ કયો આયન છે, +3. 2 × 4 છે તો અહીંયા ટિટેનિયમ +4. TiO છે તો અહીંયા ટિટેનિયમ +2. 3 × 6 / 2 કરશો એટલે વેનેડિયમ છે અહીંયા +2. ચલો, હવે એમાં ડી ઇલેક્ટ્રોન રચનાના આધારે કહીએ ટિટેનિયમ ScTi એટલે ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક 22 એટલે 3d24s2 છે. 3d24s2 માંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો 2 s ના દૂર કરશો, 1 d ના દૂર કરશો એટલે 3d1 આવી જશે. તો અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. 3d4 છે અહીંયા આપેલી, Ti+4 છે આપેલો અહીંયા Ti+4 આપેલો હોવાના કારણે તમે એની ઇલેક્ટ્રોન રચના બનાવશો તો ટિટેનિયમના બધા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે એટલે 3d શું થઈ જશે 0. મતલબ આમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે, એટલે આ સંયોજન કેવું હોવું જોઈએ, રંગહીન. જ્યારે અહીંયા તો તમે જોશો તો D2 આવશે, વેનેડિયમ ScTiV, તો 3d3 થાય તો આમાં ઇલેક્ટ્રોન રચના આવશે 3d3. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તો ઇલેક્ટ્રોન છે હાજર, એટલે એ સંકીર્ણમાં ચોક્કસ રંગ જોવા અથવા એ સંયોજનમાં ચોક્કસ રંગ જોવા મળી શકે છે. પણ આ એક એવું સંયોજન છે ટિટેનિયમ ડાયોક્સાઇડ કે જેમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી થઈ જાય છે, જેના કારણે એ 3d 0 ઇલેક્ટ્રોન રચના દર્શાવતો હોવાથી આમાં કોઈ પણ પ્રકારનો રંગ જોવા મળશે નહીં, એટલે સંયોજન કેવું બની જશે, રંગવિહીન બનશે. બરાબર, એટલે આ પ્રમાણેના ક્વેશ્ચનનો આન્સર છે. એટલે આને તમે વ્યવસ્થિત તમારી બુકની અંદર જ જ્યાં આ થિયરી આપેલી છે એ પેજ ઉપર જ આને નોંધ કરીને રાખો અને તુલ્યભાર શોધવાના 3 જે જવાબ છે, એસિડિક માધ્યમમાં m/5 આવશે, બેઝિક માધ્યમમાં m/1 આવશે અને તટસ્થ માધ્યમમાં m/3 આવશે. એ પ્રમાણે તમે લખીને જ રાખજો. ઠીક છે, ચલો નોંધ કરી લો. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 10, FeCN6 સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો નિપજશે? વિચારી જુઓ. ક્વેશ્ચનનો આન્સર તમે જાણી શકો છો અને આન્સર તમને ઓલરેડી ખબર પડી જ જવો જોઈએ કે કઈ રીતે કેટલા આયનો ઉત્પન્ન કરી શકાય છે. વિચારીને જવાબ આપો.
કરી લીધો ચેક? તમારો આન્સર શું છે તમને ખ્યાલ આવશે આની અંદર? જુઓ, આમાંથી પ્રશ્ન બે રીતે પૂછી શકે. એક આયનો પૂછી શકે, પછી એક મોલર વાહકતાનો પણ પ્રશ્ન પૂછી શકે છે. સાથે સાથે આનું IUPAC નામ પણ પૂછી શકે છે. હવે આમાં કેટલા આયનો છે ખબર કઈ રીતે પડશે? તો Fe4 FeCN6 તમને આપેલો છે, બરાબર છે. અહીંયાથી તમે આયનો છૂટા પાડો. 1 મિનિટ, ક્વેશ્ચનમાં અહીંયા પ્રશ્નમાં ક્યાંક ભૂલ છે થોડુંક બંધારણમાં. એક જ મિનિટ. હા, અહીંયા ભૂલ છે. અહીંયા 3 આપેલો છે, બરાબર. તો જુઓ, આ રીતે આપણી પાસે સંકીર્ણ સંયોજન આપેલો છે. એ સંકીર્ણની અંદરથી તમે આયન છૂટા પાડશો એટલે ચોરસ કૌંસની બહાર હોય આયનો છૂટા પડી જાય. એટલે આયન જે છૂટા પડશે એમાં આની વેલેન્સી આ છે, આની વેલેન્સી આ છે. તો અહીંયા Fe+3 આયન છૂટો પડતો હોય છે અને FeCN6 માઇનસ આયન છૂટો પડતો હોય, જેમાં Fe ટોટલ 4 છે અને આ જે ચોરસ કૌંસમાં સૌર વર્તુળવાળો આયન જે આપેલો છે ઋણ આયન 3 છે. એટલે ટોટલ કેટલા આયનો છે? 7 મળશે. તો તમે અહીંયા જે આંકડો લખેલો છે ને એનો જ સરવાળો કરશો એટલે સીધો જવાબ મળી જશે. હવે IUPAC નામ પૂછે તો IUPAC નામ શું આવશે? આયરન 3 આવશે. અહીંયા આયરન 3 હેક્સાસાઇનોફેરેટ, બરાબર છે. આયરન 3 હેક્સાસાઇનોફેરેટ અને આનો ઓક્સિડેશન નંબર તમે શોધીને એનો ઓક્સિડેશન નંબર તમારે કૌંસમાં મૂકી દેવાનો. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? સંકીર્ણની સ્થિરતા આવે એટલે તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની. એક લિગેન્ડની પ્રબળતા ચેક કરવાની, અને જો લિગેન્ડની પ્રબળતા સિવાય બીજું જે પરિબળ છે મેઇન કિલેટિંગ લિગેન્ડ, જ્યાં કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો હોય એની સંકીર્ણની સ્થિરતા વધારે. એમાંય જો કિલેટ સંકીર્ણ બનતું હોય, કિલેટ સંકીર્ણ વધુ ચક્ર બનાવે તો એની સંકીર્ણની સ્થિરતા સૌથી વધારે છે. તો જુઓ, ક્વેશ્ચનમાં ચેક કરતા જઈએ. સૌથી પહેલો આપેલો છે એમાં ઓક્ઝેલેટો લિગેન્ડ, એમાઇન લિગેન્ડ, એક્વા લિગેન્ડ અને ક્લોરાઇડો લિગેન્ડ. તો આ ત્રણ જે તમે બતાવ્યા છે એ તો સાદા લિગેન્ડ છે. આ એક જ કિલેટિંગ લિગેન્ડ છે. તો જ્યાં કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો હોય એ સંકીર્ણની સ્થિરતા સૌથી વધારે કરે. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 12 આપ્યો છે. એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને આપેલો છે RMgX તરીકે, RMgBr. એની કોઈ પ્રક્રિયક A સાથે પ્રક્રિયા કરતા આ રીતનું એક સંયોજન મળે છે જેને કહેવાય ડ્યુટીરિયોપ્રોપેન. ડ્યુટીરિયોપ્રોપેન મળે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જ્યારે H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોકાર્બનની પદ આપે છે. તો અહીંયા H2O ની જગ્યાએ શું આપેલો છે? ડ્યુટેરિયમ આપેલો છે, બરાબર છે. તમે આની પ્રક્રિયા H2O સાથે જ્યારે કરી નાખશો તો H+ અને OH- આયન છૂટો પડતો હોય છે. ત્યારે એ H+OH- છૂટો પડે એમાંથી આ બંધ અહીંયાથી તૂટી જાય, એની સાથે OH- જોડાય એટલે જે મેઇન પ્રોડક્ટ છે હાઇડ્રોજન અહીંયા ધારણ કરી લે. એટલે CH3 CHH CH3 આ રીતની H2O સાથેની પ્રક્રિયાથી નિપજ મળે. પણ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ કોણ છે? ડ્યુટેરિયમ છે. તો મતલબ જે સંયોજન છે આપણું H+ નહીં D+ આયન આપતું હોવું જોઈએ. તો D+ આયન ક્યારે મળે? કે D2O જ્યારે આપેલો હોય ત્યારે. તો મતલબ D++ OD-. તો D2O ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આપણને આ નિપજ મળે. એટલે એ તરીકે પ્રક્રિયક શું હોવું જોઈએ? ડ્યુટીરિયો H2O મતલબ D2O તરીકે ભારે પાણી હોવું જોઈએ, બરાબર છે. તો ભારે પાણી એમાં જવાબ આવશે. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 13. નીચે દર્શાવેલ કયું સંયોજન SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા કરશે? SN1 SN2 હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે SN1 પ્રક્રિયા હોય તો 3 ડિગ્રી સૌથી જલ્દી આપે ને SN1 પ્રક્રિયા હોય તો મિથાઇલ હેલાઇડ અથવા પ્રાઇમરી હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ આપ્યો એ જલ્દી પ્રક્રિયા આપશે. તો તમે જોઈ શકો છો, જુઓ આ જે સંયોજન આપેલું છે 3 ડિગ્રી છે, આ સંયોજન આપ્યું છે 2 ડિગ્રી, આ સંયોજન આપ્યું છે 1 ડિગ્રી અને આ સંયોજન જે આપેલું છે 3 ડિગ્રી સંયોજન આપ્યું છે. તો મતલબ આ તો કોઈ ઓપ્શન જ નહીં આવે, જે સીધો જવાબ આવશે પ્રાઇમરી જ આવશે. તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હોય છે SN2 પ્રક્રિયા સૌથી ઝડપથી આપી શકે છે, બરાબર. એટલે આ પ્રમાણે તમારે ધ્યાન રાખવાના છે જવાબમાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 આપેલો છે. આલ્કોહોલમાંથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવવા માટે નીચેમાંથી કયો પ્રક્રિયક વપરાય છે? મતલબ અહીંયા કયા અર્થમાં કહેવા માંગે છે તમને પ્રશ્ન કે આલ્કોહોલની તમે કોઈ પણ પ્રકારના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો ત્યારે એની સાથે કોઈ બાય પ્રોડક્ટ મળવી ના જોઈએ. માત્ર ને માત્ર એ પ્રક્રિયક જ મળવો જોઈએ જેથી તમે શું કહી શકો છો કે શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ. એનો મતલબ કે પ્રક્રિયક જ્યારે આલ્કાઇલ હેલાઇડ બને ત્યારે એની જોડે એવી કોઈ બાય પ્રોડક્ટ રહેવી ના જોઈએ. એ બાય પ્રોડક્ટ બનતી હોય તો એ દૂર થઈ જતી હોવી જોઈએ, બરાબર. જેથી એને દૂર કરવા માટેનો કોઈ ખર્ચ પણ ના નડે અને માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ રહી જાય તો એ નિપજ પણ
શુદ્ધ 100% આપણને મળી શકે. તો એવી રિએક્શન્સ આપણે તમે ભણી ગયેલા છો. એમાં PCl3 PCl5 PBr3 સાથેની પ્રક્રિયા પણ છે અને SOCl2 સાથેની પણ પ્રક્રિયા છે. જેમાં આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે આપણે SOCl2 સાથે કરીએ છીએ, બરાબર, પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં SOCl2 સાથે જ્યારે રિએક્શન થાય તો અહીંયાથી આ OH દૂર કરે છે અને ક્લોરીન દાખલ થઈ જાય છે. એટલે નિપજ જે મળે છે RCl પ્લસ SO2 પ્લસ HCl સ્વરૂપે આ રીતની નિપજ દૂર થતી હોય, જેમાં સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ બંને વાયુ સ્વરૂપમાં હોય છે પ્રક્રિયા દરમિયાન. અને વાયુ સ્વરૂપમાં હોતી પ્રક્રિયા મિશ્રણમાંથી જે આપોઆપ જ દૂર થઈ જાય છે અને એટલા માટે માત્ર ને માત્ર તમને પ્યોર ફોર્મમાં શું મળશે? ક્લોરો આલ્કેન જ મળશે. એટલે પ્રક્રિયક તમારે એ માંગ્યો છે કે આલ્કોહોલમાંથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક વપરાય છે? તો માત્ર કોનો ઉપયોગ કરી શકો તમે? SOCl2. કારણ કે તમે ભણી ગયેલા છો PCl3 PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. PCl3 સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એની અંદર બાય પ્રોડક્ટ તરીકે ફોસ્ફોરિક એસિડ મળે છે, HCl મળે છે, પછી આમાં ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળતો હોય છે. તે બાય પ્રોડક્ટ એની અંદર રહી જાય છે અને એટલા માટે એ શું કરે છે? નિપજનું પ્રમાણ ઘટાડે છે, નિપજની શુદ્ધતામાં પણ ઘટાડો કરી નાખે છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 15. DDT ના બંધારણમાં અનુક્રમે કેટલા એરાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ક્લોરાઇડ હાજર છે? હવે આ પ્રશ્ન એક અલગ આવ્યો અત્યાર સુધી, બરાબર. અત્યાર સુધી ક્વેશ્ચન જે પૂછાતો તો જનરલી DDT માં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા કેટલી, DDT માં ક્લોરીનનું પ્રમાણ કેટલું હોય છે, કેટલા ટકા, એ પણ તમે વિચારી જોજો કેટલા ટકા પ્રમાણ આવે છે. ક્વેશ્ચન પછી મને કહેજો, હું ક્વેશ્ચન એ પણ બનાવી દઈશ, બરાબર છે. અણુસૂત્રનો પ્રશ્ન પૂછાય, પાઈ ઇલેક્ટ્રોનનો પ્રશ્ન પૂછાય. હવે પ્રશ્ન આખો અલગ આવ્યો. તો જ્યારે DDT નો ક્વેશ્ચન આવે ત્યારે તમારે DDT નું બંધારણ આવડતું હોવું જરૂરી છે. જો બંધારણ નહીં આવડે તો તમે ક્વેશ્ચનનો આન્સર નહીં આપી શકો. તો DDT નું બંધારણ પહેલા તો લઈ લઈએ. DDT આપણે આ રીતે બતાવીએ છીએ, જુઓ. બે એરોમેટિક રિંગ હોય છે. અહીંયા એક કાર્બન, એની સાથે બીજો એક કાર્બન અને એની ઉપર 3 ક્લોરીન, બરાબર છે. બે એરોમેટિક રિંગ છે. એ બે એરોમેટિક રિંગમાં બે અહીંયા ક્લોરીન પરમાણુ જોડાયેલા છે, બરાબર, અને એક અહીંયા બાકી રહી ગયો એ હાઇડ્રોજન. તો તમારે જ્યારે સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા હોય ત્યારે આ પાઈ બંધ અહીંયા બતાવી દેવાના અને બરોબર, અને પછી શોધી નાખવાના. પણ હવે પ્રશ્ન છે એરાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ક્લોરાઇડ કેટલા? એરાઇલ ક્લોરાઇડ એટલે એરોમેટિક રિંગ સાથે ક્લોરીન કેટલા જોડાયેલા છે, એ મતલબ કેટલા ક્લોરીન છે ટોટલ? 2. એટલે એક ક્લોરીન અહીંયા છે, બીજો ક્લોરીન અહીંયા છે, એટલે 2 છે. તો મતલબ ઓપ્શન આવવો જોઈએ જવાબમાં. ત્યાર પછી આલ્કાઇલ ક્લોરાઇડ એટલે આ આલ્કાઇલ સમૂહ છે, જુઓ. તો આલ્કાઇલ સમૂહ સાથે કુલ કેટલા ક્લોરીન છે? 3. એટલે જવાબ શું આવશે? 2 અને 3, બરાબર. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16. એક ઈથર સંયોજન આપેલું છે આપણને અને એનું IUPAC નામ પૂછ્યું છે. ત્યારે નામકરણ કરીએ ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા લોવેસ્ટ લોકન્ટ રૂલની જરૂર પડશે તમારે. લોવેસ્ટ લોકન્ટ રૂલ માટે તમારે એવી રીતે જ નામકરણમાં નંબરિંગ આપવાનું કે જેથી વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહના ઓછામાં ઓછા ક્રમ મળતા હોવા જોઈએ. તો અહીંયા 2 મિથાઇલ સમૂહ છે ને એક ઇથોક્સી ગ્રુપ આપેલો છે. જો હું અહીંયાથી નંબરિંગ આપી દઉં તો આને નંબર આપશો તમે 2, બરાબર. આમ ના જઈ શકાય, નહીંતર નંબર 6 થઈ જશે. તો આ 1 2 નંબર એક આપી શકીએ, અથવા એક નંબર તમે આ રીતે પણ આપી શકો છો, 1 અને 2. હવે બેમાંથી સાચો ક્રમ કયો છે એ તમે જુઓ. જો 1 અને 2 આપીએ, 2 મિથાઇલ સમૂહ માટે 1 1 અને ઇથોક્સી માટે 2, એટલે 1 + 1 + 2 = 4 ટોટલ થાય. અને જો આ નંબરિંગ કાઉન્ટ કરીએ 1 2, તો ઇથોક્સી માટે 1, 2 મિથાઇલ માટે 2 2 આવશે. તો 1 + 2 + 2 = 5 થાય. એટલે લોકેસ્ટ લોવન્ટ રૂલ મુજબ ક્રમ તમારો સાચો કયો કહેવાય? જ્યાં ઓછો સરવાળો થાય છે. તો મતલબ આપણું જે નંબરિંગ છે આ નંબરિંગ સાચું કહેવાશે. હવે એના આધારે નામ લખવાનું છે. તો આ મિથાઇલ ગ્રુપ છે ને આ ઇથોક્સી છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો કોણ આવે? ઇથોક્સી. એટલે 2 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન એનું IUPAC નામ થાય. એટલે ઓપ્શન કયો સાચો છે આમાં? ઓપ્શન C સાચો છે, બરાબર છે. એટલે IUPAC નામકરણના રૂલ્સ ખરા ઘણા જો તમે જાણતા હોય તો આરામથી તમે નામ એનું આપી શકો છો. પ્રશ્ન નંબર 17. એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપેલો છે, બરાબર. આ ક્વેશ્ચન માટે હું તમને એક હિન્ટ આપીશ. હિન્ટ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન જ્યારે આવો પૂછાયો ત્યારે જવાબ તમે કઈ રીતે શોધી શકો? આપણી બુકની અંદર પણ આપેલા છે ક્વેશ્ચન, પણ જનરલી કોઈને આવો જવાબ કઈ રીતે શોધવો એ જનરલી હિન્ટ પણ યાદ નથી હોતી, કઈ રીતે જવાબ લાવો એ અઘરું પડી જાય. એટલે શું કરે છે? આખી મિકેનિઝમ બનાવે છે. મિકેનિઝમ બનાવવાની કોઈ જરૂર નથી. જુઓ, એક ઈથર આપેલો છે. હવે એ ઈથરમાં જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ કેવા છે? અલગ અલગ છે, બરાબર. મતલબ જેમાં હું ROR
ડેશ બતાવી દઉં છું. બંને અલગ અલગ પ્રકારના આપે. જ્યારે અસમિતીય ઈથર આપેલો હોય ને એની પ્રક્રિયા કોની સાથે હોય? HI સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે બેમાંથી કોઈ એક, સપોઝ માની લો કે કયા પ્રકારનો હોય? 3 ડિગ્રી. R અથવા R ડેશ બેમાંથી કોઈ પણ 3 ડિગ્રી પ્રકારનો હોય અને બીજો જે છે એ 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય, એની સાથે કોઈ નિસ્બત નથી. પણ બેમાંથી કોઈ એક આલ્કાઇલ સમૂહ જો 3 ડિગ્રી પ્રકારનો હોય જ તો જે પ્રક્રિયા છે એ SN1 મુજબ થાય. SN1 મુજબ મતલબ કાર્બોકેટાયન બનાવશે. સ્થાયી કાર્બોકેટાયન જ્યાં મળશે ત્યાં એ મેઇન પ્રોડક્ટ બનાવશે એવું કહી શકાય. એટલે 3 ડિગ્રી મુજબ પ્રક્રિયા થાય. બરાબર છે? SN1 ક્રિયાવિધિ મુજબ રિએક્શન આપશે. પણ જો બંને આલ્કાઇલ સમૂહ પ્રાથમિક અથવા દ્વિતીયક હોઈ શકે, બરાબર, માની લો કે R તરીકે પ્રાથમિક અથવા દ્વિતીયક હોય અને એ જ પ્રમાણે R ડેશ તરીકે પણ પ્રાથમિક અથવા દ્વિતીયક હોય, મતલબ 3 ડિગ્રી નથી આપેલું એવું કહી શકાય. 3 ડિગ્રી હોય તો SN1 મુજબ નિપજ અપાવો અને જો 3 ડિગ્રી ના હોય તો પછી SN2 મુજબ જ નિપજ આપવાની છે. તો અહીંયા SN2 મુજબ પ્રક્રિયા બતાવવાની. હવે પ્રશ્ન જે આપ્યો છે એ મુજબ તમે જુઓ, આ ઓક્સિજન એની બાજુમાં જોડાયેલો જે આલ્કાઇલ સમૂહ છે એ કયા પ્રકારનો છે? પ્રાથમિક. અને આ જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે જોડાયો એટલે આ આલ્કાઇલ સમૂહ કયા પ્રકારનો છે? 3 ડિગ્રી પ્રકારનો. મતલબ પ્રક્રિયા કઈ મિકેનિઝમ મુજબ થશે? SN1 મુજબ. હવે SN1 મુજબ કયો કાર્બોકેટાયન સ્ટેબલ મળે તો તમે અહીંયાથી બંધ તોડીને ચેક કરી જુઓ. અહીંયાથી બંધ તોડી નાખો ઓક્સિજનના પડોશી કાર્બન પર. જો આ બંધ તમે અહીંયાથી તોડશો તો આના ઉપર પ્લસ ચાર્જ આવશે. આ બંધ અહીંયાથી તોડશો તો આના ઉપર પ્લસ ચાર્જ આવે. તો આ જે કાર્બોકેટાયન છે 3 ડિગ્રી કાર્બોકેટાયન બનશે, આ કાર્બોકેટાયન છે 1 ડિગ્રી કાર્બોકેટાયન બનશે. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે કઈ? 3 ડિગ્રી. એટલે આ કાર્બોકેટાયન ઉપર જ Ai માઇનસ જોડાશે અને બીજા ઉપર શું જોડાઈ જશે? H પ્લસ આયન જોડાઈ જશે. એનો મતલબ કે તમારો જે જવાબ આવશે CH3 CH2 CH2 અને આની સાથે અહીંયા ઓક્સિજન જોડાયેલો હશે માઇનસ તરીકે, તો એ કોણ જોડી જશે એની સાથે? H પ્લસ. મતલબ તમને હું આ રીતે કહું છું, જે મેં હિન્ટ આપી એ હિન્ટ ધ્યાન રાખજો. બરાબર છે? કે આપણો જે પ્રશ્ન છે આ રીતનો છે, CH3 CH2 CH2 OCCH3 ટ્વાઇસ અને એની સાથે જોડાયેલો છે CH2 CH3 અને આની પ્રક્રિયા જ્યારે HI સાથે એને ગરમ કરવામાં આવે તો આમાં રહેલો આ ન્યુક્લિયોફાઇલ છે, આ ઇલેક્ટ્રોફાઇલ છે. બંધ એવી રીતે તોડવાનો કે જેથી જે કહ્યું મુજબ કે આ જે આપેલો છે પ્રાઇમરી આલ્કાઇલ ગ્રુપ છે અને આ જે આપેલું છે ટર્સરી આલ્કાઇલ ગ્રુપ છે. તો પ્રક્રિયા કઈ મિકેનિઝમ મુજબ થવી જોઈએ? SN1 ક્રિયાવિધિ મુજબ થવી જોઈએ. તો SN1 મુજબ તમે અહીંયાથી બંધ તોડશો તો આ કાર્બોકેટાયન બની જશે અને આ ઇલેક્ટ્રોન પેર આના ઉપર જાય એટલે ઓક્સિજન ઉપર ચાર્જ આવશે માઇનસ. તો એના ઉપર આવશે હાઇડ્રોજન અને આની ઉપર અટેક કરશે I માઇનસ. એટલે મેઇન પ્રોડક્ટ આવશે એ આ રીતે મળશે, CH3 CH2 CH3 ટ્વાઇસ I અને જે બીજી પ્રોડક્ટ આવશે એ આ મળશે CH3 CH2 CH2 OH. બરાબર? એટલે આ પ્રકારની નિપજ મળશે. તો આપણી પાસે જે 4 ઓપ્શન આપે એ 4 ઓપ્શનમાં તમે જુઓ 3 ડિગ્રી અહીંયા આપેલો છે, આ રહ્યો એટલે ઓપ્શન શું આવશે? બી. એટલે તમારે ધ્યાન આ રાખવાનું છે કે જ્યારે ROR ડેશ અસમિતીય ઈથર હોય, અસમિતીય ઈથરમાંથી કોઈ પણ એક 3 ડિગ્રી જ્યારે આપેલો હોય ત્યારે પ્રક્રિયા હંમેશા SN1 મુજબ જ જાઓ. પણ જો 1 ડિગ્રી 2 ડિગ્રીમાંથી બંનેમાં કોઈ પણ આપ્યા હોય જ્યાં 3 ડિગ્રી ના હોય તો મતલબ પ્રક્રિયા કઈ મિકેનિઝમ આપવાની? SN2 મુજબ જ આપવાની છે. બરાબર? એટલે આ ક્વેશ્ચન બહુ એકદમ ઈઝી છે. આને તમારે આ રીતે હિન્ટ વાપરીને જવાબ લાવી શકો છો. ચલો પ્રશ્ન નંબર 18, નીચે દર્શાવેલ સંયોજનોને એસિડિકતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. એક છે પેરાનાઇટ્રોફિનોલ, એક છે ફિનોલ અને બીજો છે ક્રેસોલ. તો અહીંયા આપણી પાસે એક ફિનોલ છે. ફિનોલની અંદર 2 ક્રિયાશીલ સમૂહ જોડ્યા છે. એકમાં છે ઓર્થોક્રેસોલ એટલે અહીંયા CH3 જોડાયો છે અને એકમાં છે નાઇટ્રો ગ્રુપ જે પેરાસ્થાનમાં છે, એટલે પેરાસ્થાનમાં NO2 ગ્રુપ આપેલો છે. બરાબર? એટલે 3 ફિનોલિક સંયોજનો છે. કોણ એસિડિકતા વધારે, કોણ એસિડિકતા ઘટાડે તમને ખબર જ છે. NO2 જે આપેલો છે -I -R અસર બતાવે, CH3 જે આપેલો છે +I અસર બતાવે. તો જ્યારે ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય તો એસિડિકતા ઘટાડે અને ઇલેક્ટ્રોન આકર્ષક જોડાયેલો હોય તો હંમેશા એસિડિકતામાં વધારો કરી નાખે. એટલે સૌથી વધારે એસિડિકતા કોની થાય? પેરાનાઇટ્રોફિનોલની, પછી ફિનોલની અને સૌથી પછી છેલ્લે આવશે ઓર્થોક્રેસોલની આવશે. બરાબર? એટલે આનો જવાબ તમે આ રીતે લઈ શકો છો. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 આપ્યો છે,
નીચેનામાંથી કયું સંયોજન હેલોફોર્મ પ્રક્રિયા આપશે? હેલોફોર્મ પ્રક્રિયા એટલે જનરલી આપણે આયોડોફોર્મ કસોટીની જ વાત કરી લઈએ, બરાબર છે. આયોડોફોર્મ કસોટી હોય, ક્લોરોફોર્મ કસોટી હોય અથવા બ્રોમોફોર્મ કસોટી, એ હેલોફોર્મ કસોટી કહેવાય. તો હેલોફોર્મ કસોટીમાં જનરલી યુઝ કોનો કરીએ છીએ આપણે? આયોડોફોર્મ કસોટીની જો વાત કરીએ તો આલ્કલી તરીકે NaOH અને આયોડીન સાથે પ્રક્રિયા આપે છે. તો હેલોફોર્મ કસોટી એકચ્યુઅલી આપે કોણ? એવા કોઈ પણ સંયોજન કે જેમાં મિથાઇલ કીટોન પ્રકારનું બંધારણ હોઈ શકે. નંબર 1. બીજું કે સેકન્ડરી આલ્કોહોલ જ્યારે આપેલો હોય કે જેમાં આ રીતે સંયોજન દર્શાવેલું હોય, ત્યારે આ હંમેશા હેલોફોર્મ કસોટી અથવા આયોડોફોર્મ કસોટી આપી શકે છે, બરાબર. સાથે સાથે પ્રાથમિક આલ્કોહોલ તરીકે CH3CH2OH જો ઇથેનોલ હોય તો એ પણ આયોડોફોર્મ કસોટી, હેલોફોર્મ કસોટી આપે છે. ક્લિયર છે? અને આના વિશે મેં આખો એક જેને શું કહેવાય શ્યોર શોર્ટ ક્વેશ્ચન કહી શકાય, શ્યોર શોર્ટ ક્વેશ્ચનનો એક વિડીયો પણ બનાવેલો છે. એ વિડીયો પણ તમે આની અંદર હું આઈ બટન ઉપર એની લિંક મૂકેલી છે, એ એના ઉપરથી જોઈ લેજો, અથવા તો પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયો લેક્ચરની મેં લિંક મૂકેલી છે, એ લેક્ચર તમે એના ઉપરથી જોઈ લેજો. અને એમાં ઘણા બધા સંયોજનો આપેલા છે. એ સંયોજનોમાંથી કોણ આયોડોફોર્મ કસોટી આપે અને કોણ ના આપે એનો ક્વેશ્ચન આપેલો છે. તો ઘણો હેલ્પફુલ થઈ શકે એવો છે વિડીયો, એટલે જોવાનો પ્રયત્ન કરજો. ચલો હવે આના ઉપરથી આપણે ક્વેશ્ચનનો જવાબ શોધીએ. તો મિથાઇલ કીટોન ક્યાં આપેલો છે, સેકન્ડરી આલ્કોહોલ ક્યાં છે અને ઇથાઇલ આલ્કોહોલ છે, તો એ આયોડોફોર્મ હેલોફોર્મ કસોટી આપશે, નહીં તો નહીં આપે. તો આની અંદર તમે જોઈ શકો છો CH3CH2CO છે, તો એ આયોડોફોર્મ કસોટી નહીં આપે. આ રહ્યું જુઓ, સેકન્ડરી આલ્કોહોલ આપેલો છે, તો સેકન્ડરી આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે. સાથે સાથે અહીંયા તો ઇથેનોલ છે, પ્રોપેનોલના આયોડોફોર્મ કસોટી નહીં આપે. કાર્બોક્સિલિક એસિડ પણ આયોડોફોર્મ કસોટી આપતા નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 20, જોન્સ રિએજન્ટ, જોન્સ પ્રક્રિયક ખાલી જગ્યા છે. તો જોન્સ પ્રક્રિયક બેઠો જ આ ક્વેશ્ચન આપેલો છે, આપણી ટેક્સ્ટ બુકમાં જ આપેલો છે. CrO3 અને H2SO4 નું મિશ્રણ એ જોન્સ રિએજન્ટ તરીકે વપરાય છે, જેના વિશે ઓલરેડી વ્રજ પ્રકાશનના ક્વેશ્ચન પેપરમાં મેં તમને આ સમજૂતી આપેલી છે કે જોન્સ રિએજન્ટ ક્યારે કઈ રીતે યુઝ કરતો હોય છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21, એક જ તબક્કામાં કઈ પ્રક્રિયા દ્વિતીયક એમાઇન આપે છે? દ્વિતીયક એમાઇન આવે એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાનો કે આઇસોસાયનાઇડ જ દ્વિતીયક એમાઇન તમારા સિલેબસમાં આપેલું છે. તો શોધી નાખો આઇસોસાયનાઇડ અહીંયા ક્યાં છે. સાયનાઇડ છે, હેલાઇડ છે, એમાઇડ છે અને આ રહ્યો આઇસોસાયનાઇડ, એટલે સીધો જવાબ શું આવશે? ડી. પણ હા, અહીંયા H2 નહીં આવવો જોઈએ, એની જગ્યાએ શું આવવું જોઈએ? H2O હોવો જોઈએ, બરાબર. આની પ્રક્રિયા કરશો એટલે પ્રાથમિક એમાઇન બનાવશે, આની પ્રક્રિયા કરશો એટલે એમોનિયા કેટલા પ્રમાણમાં લીધો છે ડિપેન્ડ એના ઉપર, તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકનું મિશ્રણ પણ પોસિબલ બની શકે છે. જો આનું પ્રમાણ વધારી દેશો તો મિશ્રણ બનાવશે એમાઇન સંયોજનો, અને જો એમોનિયાનું પ્રમાણ વધારે રાખીશું તો પ્રાથમિક એમાઇન આપશે. અને એમાઇનનું જ્યારે રિડક્શન કરાવીશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતાની હાજરીમાં, તો આ RCH2NH2 એટલે પ્રાથમિક એમાઇન બનાવશે. જ્યારે આઇસોસાયનાઇડ શું બનાવશે? RNHCH3 ટર્મિનલ મિથાઇલ ગ્રુપ ધરાવતો સેકન્ડરી એમાઇન બનાવશે. ચલો ત્યાર પછી 22મો નંબર, કયો પદાર્થ ડાયઝોનિયમ ક્ષાર સાથે પીળો રંગ આપે છે? ઓપ્શન આપ્યા છે ક્રેસોલ, રિસોર્સિનોલ, ફિનોલ અને ઓર્થોટોલ્યુડિન, બરાબર છે. હવે તમે ધ્યાનથી ઓપ્શન ચેક કરો અને જુઓ કે તમારી બુકમાં આવો કોઈ ક્વેશ્ચન આપેલો છે, અથવા આના માટે મેં જે વિડીયો લેક્ચર્સ બનાવેલા હતા 13મું ચેપ્ટર જે એમાઇન્સનું હતું, એમાં એક એઝોરંગક કસોટી આપેલી છે, એ પણ તમે જોઈ લેજો, એટલે તમને આના પરથી જવાબ આવી શકે છે કે આની અંદર શું જવાબ હોવો જોઈએ અથવા છે કે નહીં. ચેક કરી જુઓ. બરાબર છે, તમે જોઈ શકો છો. જુઓ, ક્રેસોલ છે, ક્રેસોલ આ રીતે આવે, OH CH3, રિસોર્સિનોલ C6H4OH OH, ફિનોલ C6H5OH અને ઓર્થોટોલ્યુડિન છે. ઓર્થોટોલ્યુડિન એટલે અહીંયા NH2 અને અહીંયા આવશે CH3, બરાબર. તો તમે જે થિયરી ભણેલા છો, થિયરીની અંદર તમારે પહેલો જ છે એની અંદર આપેલો ફિનોલ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નારંગી રંગનો એઝોરંગક મળે છે, બરાબર. પછી બીટા નેપ્થોલ જ્યારે લેવામાં આવે તો બીટા નેપ્થોલ સાથે પોતે લાલ રંગનો એઝોરંગક આપે છે. પછી એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એનિલિનમાંથી પેરા એમિનો એઝો બેન્ઝીન પીળા રંગનો એઝોરંગક આપે છે. પેરા એમિનો એઝો બેન્ઝીન કોણ? એનિલિન હોય ત્યારે, તો મતલબ આની અંદર એનિલિનનો ભાગ છે,
તો મતલબ આ જે પ્રક્રિયક આપ્યો છે ઓર્થોટોલ્યુડિન એ આમાં પ્રક્રિયામાં નિપજ આપી શકે છે. નો ડાઉટ આપણે ચોપડીમાં સિલેબસમાં આ વસ્તુ નથી આપેલી, પણ તમે એનિલિન અને NN ડાયમિથાઇલ એનિલિન સાથેની પ્રક્રિયાથી પીળો રંગનો અને ઘેરા પીળા રંગનો એઝો રંગ કાપે છે, જે 13મું ચેપ્ટર જે હતું પહેલા એમાઇન સંયોજન, એની અંદર ડાયાઝોનિયમ એઝોડાઈ કસોટી એટલે કે એઝો સંયુગ્મન પ્રક્રિયા આપેલી છે. એની અંદર મેં આખો વિડીયો લેક્ચરમાં સમજાવેલું છે, એટલે જોઈ લેજો. એના આધારે તમે આનો જવાબ આપી શકો છો. એટલે જે જવાબ આવશે એ શું આવવો જોઈએ? ઓર્થોટોલ્યુડિન હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 આપ્યો છે. એક આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં ફરીથી રિપીટ થાય એવો છે. ક્વેશ્ચન બરાબર ધ્યાનથી સમજજો. શા માટે એનિલિનનું નાઇટ્રેશન કરતા મેટાનાઇટ્રો એનિલિન પણ નિપજ તરીકે મળે છે? બરાબર. હવે આનો આન્સર કેવી રીતે લાવીશું? તો જુઓ, આપણી પાસે એનિલિન છે. એનિલિનનું જનરલી જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રેશન દ્વારા હંમેશા એનિલિનમાં રહેલો જે NH2 ગ્રુપ છે એ પોતે ઓર્થોપેરા નિર્દેશક છે, અને ઓર્થોપેરા નિર્દેશક જો પોતે હોય તેમાં મેઇન બે પ્રોડક્ટ મળવી જોઈએ, એક ઓર્થો નાઇટ્રો એનિલિન અને બીજી નિપજ મળવી જોઈએ પેરા નાઇટ્રો એનિલિન. તેમ છતાં શા માટે ઓર્થો નાઇટ્રો એનિલિન પેરા નાઇટ્રો એનિલિન સિવાય મેટા નાઇટ્રો એનિલિન પણ મળે છે? એનું રીઝન અહીંયા સમજવા. બરોબર. નાઇટ્રેશન માટે આપણે જનરલી કોનો ઉપયોગ કરીએ છીએ? HNO3 અને H2SO4 નો ઉપયોગ કરીએ છીએ. તો આ એક એસિડિક માધ્યમ થયું કહેવાય. અને જ્યારે એસિડિક માધ્યમ હોય તો ઘટના શું બને છે કે એનિલિનમાં રહેલો જે NH2 ગ્રુપ છે એ એસિડિક માધ્યમનો H+ સ્વીકારી લે છે, અને એસિડિક માધ્યમનો H+ સ્વીકારીને એ પોતે શું કરે છે? એનિલિનિયમ આયનમાં કન્વર્ટ થઈ જાય, જે NH3+ તરીકે બની જાય છે. અને એ જે એનિલિનિયમ આયન છે એ પોતે હવે ઇલેક્ટ્રોન આકર્ષક બની ગયો. જ્યારે આ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા બધા જ ઓર્થોપેરા નિર્દેશક હોય. જ્યારે આ ઇલેક્ટ્રોન આકર્ષક છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક બની ગયેલો હોવાના કારણે આ NH3 ગ્રુપ મેટા નિર્દેશક તરીકે વર્તે છે. અને મેટા નિર્દેશક તરીકે વર્તતો હોવાના કારણે જ એમાં બીજા નંબરમાં પ્રમાણની દ્રષ્ટિએ મેટા નાઇટ્રો એનિલિન નિપજ તરીકે મળે છે. મેઇન પ્રોડક્ટ તરીકે તો પેરા નાઇટ્રો એનિલિન આવશે, બરાબર, 51%, અને 47% તમને આ મેટા નાઇટ્રો એનિલિન મળે છે. તો મેટા નાઇટ્રો એનિલિન બનવા પાછળનું રીઝન એનિલિનિયમ આયન એસિડિક માધ્યમમાં બને છે. તો જે જવાબ છે આપણો શું હોવો જોઈએ? તો ઓપ્શન એમાં કીધું છે NH2 સમૂહ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ઓપ્શન નહીં આપી શકે આના આધારે. પછી NH2 સમૂહ પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનિયમ આયન બનાવે છે, જે મેટા નિર્દેશક તરીકે વર્તે છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24 આપ્યો છે. ક્વેશ્ચન નંબર 24 જે આપ્યો છે એમાં શું કીધું? એનિલિનની બ્રોમિનના જલીય દ્રાવણ, અહીંયા લખેલું છે એક્વિયસ. જો એક્વિયસ આપેલું ના હોય તો આની જગ્યાએ તમને અહીંયા Br2 3 ટાઈમ્સ પણ આપેલું હોય ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું કે બ્રોમિનની પ્રક્રિયા જલીય માધ્યમમાં આપેલી છે. ક્લિયર? કારણ કે જે હમણાં જ ક્વેશ્ચન જે જેડબલઈની જે હમણાં જ રિઝન્ટલી જે એક્ઝામ લેવાય છે એમાં શિફ્ટ 2 નું જે ક્વેશ્ચન પેપર હતું એમાં એક ક્વેશ્ચનની અંદર આ રીતે Br2 3 લખેલા છે, ત્યાં એક્વિયસ નથી લખેલું, એટલે સમજી જવાનું કે પ્રક્રિયા જલીય માધ્યમમાં. તો એનિલિનની જ્યારે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એનિલિનનો ટ્રાય વિસ્થાપિત વ્યુત્પન્નના સફેદ અવક્ષેપ આપે છે, જેમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે છે. એટલે નિપજમાં જવાબ શું આવશે? ઓપ્શન એ. કારણ કે જે પ્રક્રિયા કરશું એટલે પ્રક્રિયા દ્વારા તમને નિપજ આ રીતની મળશે, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. તો અહીંયા 3 સ્થાન ઉપર બ્રોમિન દાખલ થઈ જશે, અને આવી તમારી પાસે મેઇન પ્રોડક્ટ આવશે. ચાલો, ત્યાર પછી 25 નંબરનો ક્વેશ્ચન, જે મોટા ભાગે ફેવરેટ છે, પૂછાવાની પૂરી શક્યતાઓ છે, અને કેટલી વખત મેં કીધું છે કે તમારે યાદ જ રાખી લેવાનું. બરાબર. નીચેનામાંથી કોણ નોન રિડ્યુસિંગ શર્કરા છે? તો નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે તમને કોણ આપેલી છે? સુક્રોઝ અને પોલિસેકેરાઇડ સંયોજનો. તો મતલબ સુક્રોઝ એકલો જ અહીંયા નોન રિડ્યુસિંગ છે, બાકીના બધા કેવા છે? રિડ્યુસિંગ સુગર તરીકે આપેલા છે. બરાબર. તો આ પ્રમાણેનું જે આપણું જે ક્વેશ્ચન પેપર નંબર 3 આપેલું છે પ્રેક્ટિસ પેપર તરીકે, એના 25 ક્વેશ્ચન અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા છે. 26 to 50 જે ક્વેશ્ચન બાકી રહ્યા એ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અપલોડ કરી દઈશું. ઠીક છે? હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.